નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા 2 લોકોની ધરપકડ કરાઈ છે। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો આતંક સામે આવી રહ્યો છે। એસઓજીએ ચાઇનીઝ દોરાનું છૂટક વેચાણ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે। બિલીમોરા પોલીસે જથ્થાબંધ જથ્થો લાવતા અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે। આમ વલોટી ગામમાંથી મિત પટેલ અને હર્ષ પટેલ નામના 2 આરોપીઓની ધરપકડ થઈ છે। 34,000ની કિંમતના 91 નંગ ચાઇનીઝ દોરીની રીલ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ઓનલાઈન ચાઇનીઝ દોરાના જથ્થો મંગાવીને ઉત્તરાયણ દરમિયાન વેચાણ કરે તે અગાઉ બંને લોકો ઝડપાયા હતા। બંને આરોપીઓ વિરુદ્ધ બિલીમોરા પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે। ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ચગાવવામાં મશગુલ બન્યા છે। પરંતુ ઉત્તરાયણના આ દિવસો દરમિયાન દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે। ત્યારે આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે નર્મદાના રાજપીપળાના યુવાને અનોખી ઝુંબેશ ઉપાડી છે। નીરજ પટેલ નામનો યુવાન 2 વ્હીલર ચાલકોને બાઇક ઉપર ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવી આપે છે અને જેથી 2 વ્હીલર ચલાવતા સમયે દોરીથી વાહન ચાલકોનું ગળું ન કપાય અને તેમનો જીવ બચી જાય। યુવાનના આ ટાર્ગેટ છે કે આ વર્ષે 1500 જેટલા સેફટી તાર લગાવી આપીને તે લોકોના જીવ બચાવશે। મહત્વનું છે કે યુવક નીરજ પટેલના મિત્રનું મોત દોરીથી ગળું કપાવવાના કારણે થયું હતું અને ત્યારબાદ તેમણે અન્ય લોકોના જીવ બચાવ્યા। આ ઝુંબેશ શરૂ કરી। નીરજભાઈ મારા મિત્ર છે। એમનો મિત્ર 2 વર્ષ પહેલા વડોદરામાં એકનો એક દીકરો હતો, ચાઇનીઝ દોરીથી એનું મોત થયું હતું। આજે એમણે જોયું હતું કે એમનો મિત્ર ઓફ થઈ ગયો, એ પછી એમણે આ સેફટી સ્ટેન્ડ લોકોને નાખી આપે છે અને હજારો લોકોના જીવ બચે એ માટેના પ્રયત્ન કરે છે। ગત વર્ષોમાં મારા પરમ મિત્રનું ચાઇનીઝ દોરા દરમિયાન હેઠળ ગળું કપાઈ લીધું મૃત્યુ થયું હતું। તો ત્યારથી જ અમે અમારી ટીમે સંકલ્પ કર્યો હતો કે આપણા જેટલા પણ રાજપીપળાવાસી છે, નર્મદાવાસીઓ છે, તેઓને ફ્રી ઓફ કોસ્ટમાં સેફટી ગાર્ડ લગાવી આપશું, જેને કારણે પતંગના દોરાથી કોઈનું મૃત્યુ ના થાય। અને લગભગ અમે ગયા વર્ષે પણ 1000 જેટલા લોકોને આ સ્ટેન્ડ લગાડી આપેલા હતા। આ વખતે ઉત્તરાયણ પતંગ રસિયાઓને મોંઘી પડવાની છે। જી હા, પતંગ દોરામાં 20 થી 25% ધરખમ ભાવ વધારાથી સુરેન્દ્રનગર જિલ્લામાં પતંગ રસિયાઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ભાવ વધારાના કારણે ઝાલાવાડ પંથકના પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દર વર્ષે લાખો રૂપિયાનું પતંગ દોરાનું વેચાણ થાય છે, પરંતુ ચાલુ વર્ષે પતંગ દોરીના ભાવમાં 20 થી 25% ધરખમ ભાવ વધારો થયો છે। પતંગ દોરીના હોલસેલ વેપારીઓ દ્વારા લાખો રૂપિયાના પતંગ અને દોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે, પરંતુ ભાવ વધારાના કારણે હાલ ગરાકી ઓછી જોવા મળી રહી છે। ગત વર્ષે જે 5 પતંગ 20 થી 25 રૂપિયાની મળતી હતી તે પતંગની કિંમત અત્યારે 30 થી 40 રૂપિયા થઈ ગઈ છે। તો બીજી બાજુ દોરીથી તૈયાર ફિરકીઓ 200 થી 300 રૂપિયા સુધી મળતી હતી તે અત્યારે 400 થી 500 રૂપિયા સુધી મળી રહી છે। છેલ્લા 25 વર્ષથી સુરેન્દ્રનગરમાં પતંગનો ધંધો કરું છું। આ વખતે પતંગમાં કાચા માલના હિસાબે ખૂબ જ તેજી છે, ખૂબ જ ભાવ વધારો છે। પતંગ કરતા કાચા રીલમાં ખૂબ જ ભાવ વધારો છે, એટલે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે 25 થી 30% ભાવ વધારો આ વખતે છે। અને અત્યારે હાલની પોઝિશન એવી છે કે સુરેન્દ્રનગરમાં પ્રોપર બધા જગ્યાએ 25 થી 30 કરોડ રૂપિયાનો માલ ભરેલ છે, પણ જો ગરાકી નહીં નીકળે ને તો વેપારીને થોડીક તકલીફ પડશે। 2 છોકરા છે, દર વખતે હું પતંગની ખરીદી અહીંયાથી જ કરું છું। ગઈ વખતેના ભાવ કરતા અત્યારના ભાવમાં 25 થી 30% વધારો છે। ગઈ વખતે આપણે 2-3 હજારમાં ઉત્તરાયણ થઈ જતી હતી, અત્યારે મોંઘવારીના કારણે 5-6 હજાર થાય છે। આ વખતેની ઉત્તરાયણ બહુ મોંઘી થાય એવું લાગે છે, એ બધે મારે ઓછા બજેટમાં ઉત્તરાયણ કરવી પડે એવું લાગે છે। આ વખતે બહુ વધારો છે ભાવમાં। હું દર વર્ષે અહીંયાથી ખરીદી કરું છું। આ ફેરી મોંઘવારીના હિસાબે વધારાના હિસાબે 30 થી 40 રૂપિયાનો પંજો થઈ ગયો છે। 10 થી 20 નો આવતો તો એ આ ફેરી 2-3 હજારમાં ઉત્તરાયણ થતી હતી, 5-6 હજાર રૂપિયામાં ઉત્તરાયણ થશે। આ ઉપરથી કાચા માલનો વધારો થતા આ ફેરી મોંઘવારી વધી ગઈ છે। મકર સંક્રાંતિના દિવસને દાન પુણ્ય માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે લોકો વિવિધ પૂજા, ગૌદાન તેમજ ગૌપૂજન સહિતના ધાર્મિક કાર્યો કરે છે। ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિના દિવસે ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે ભાવિકો મંદિરમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે સવારે 9 કલાકે ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 11 કલાકે શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરવામાં આવે છે, સાથે જ તલનો શ્રૃંગાર પણ કરવામાં આવશે। સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં 240 થી વધુ ગીર ગૌવંશનું સંવર્ધન કરવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ ગૌપૂજન તેમજ ગૌપાલનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। ત્યારે ભક્તો 251 રૂપિયાથી લઈને 31,000 રૂપિયા સુધીનું ગૌ સેવામાં દાન કરી શકે છે। ગૌ સેવાનો લાભ લેવા ઈચ્છતા ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી પોતાની સેવા નોંધાવી શકે છે।
બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાને. લાખણી પહોંચ્યા શંકર ચૌધરી. જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાખણીમાં આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો છે. લાખણીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમો યોજાશે. શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલીની સાથે જંગી જાહેર સભા પણ યોજશે. હાલમાં એમએલએ શંકર ચૌધરીના સ્વાગત માટે લાખણીમાં 101 ઢોલથી તેઓનું સ્વાગત કાર્યક્રમ રખાયો છે. મોટી સંખ્યામાં કન્યાઓ માથે બેડા લઈને તેઓનું સામૈયું કરવા ઉમટી છે. લાખણીથી લઈને થરાદ સુધી રસ્તામાં ભવ્ય સ્વાગત તેઓનું કરવામાં આવશે. લાખણીમાં શંકર ચૌધરી પહોંચ્યા હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તેઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો દીકરીઓએ માથે બેડા લઈને તેઓનું સામૈયું કર્યું. થરાદમાં તેઓ જનસભા પણ સંબોધવાના છે. આ સીધા દ્રશ્ય પણ આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં તેઓના આગમનને લઈને લોકો ઉમટ્યા હતા. થરાદમાં રેલી સાથે જાહેર સભા યોજશે શંકર ચૌધરી. હાલ તેઓ લાખણી ખાતે પહોંચી ચૂક્યા છે અને તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે. શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત અહીંયા કરવામાં આવ્યું. જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ અને લાખણીમાં આગમનને લઈને આ વિસ્તારમાં અત્યારે જશ્નનો માહોલ છવાયો છે. અને હવે વાત કરીશું મોબાઈલની લતથી જીવ ગયો તેની. દરેક માતા પિતા માટે અહીંયા લાલબત્તી સમાન કિસ્સો છે. મોબાઈલ માટે પિતાએ ઠપકો આપ્યો અને આ ઠપકાથી પુત્રીએ આપઘાત કરી લીધો. સતત બીજા દિવસે મોબાઈલની લતે આપઘાતનો આ બનાવ સામે આવ્યો છે. પાંડેસરાના શિવનગરમાં 18 વર્ષની યુવતીનો આપઘાત સામે આવ્યો છે. મોબાઈલમાં વ્યસ્ત જમવામાં મીઠું વધુ કેમ નાખ્યું તે વાત અંગે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો, જે બાદ લાગી આવતા પુત્રીએ ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. એકની એક સંતાને આપઘાત કરી લેતા પરિવાર પર હાલ ભારે શોકનો માહોલ છવાયો છે. દરેક માતા પિતા માટે અહીંયા ખૂબ જ આ ચિંતાનો વિષય છે, કારણ કે વધુ પડતું જે બાળકો મોબાઈલ વાપરી રહ્યા છે તેવા તમામ માતા પિતા માટે અહીંયા લાલબત્તી સમાન કિસ્સો છે. કારણ કે અહીંયા પિતાએ તેની પુત્રીને મોબાઈલ વધુ વાપરવાની ના પાડી અને તેમાં લાગી આવતા આ દીકરીએ આપઘાત કર્યો છે. 2 દિવસ પહેલા પણ સુરતમાં આવો જ બનાવ બન્યો હતો. ત્યારે પાંડેસરાના શિવનગરમાં 18 વર્ષીય યુવતી કે જેણે આપઘાત કર્યો છે. તો બીજી બાજુ ગઈકાલે પણ આવો જ એક બનાવ સુરતથી સામે આવ્યો હતો. પાંડેસરાના આવિર્ભાવ સોસાયટીમાં પણ ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ન કરવા બાબતે ઠપકો આપ્યો. જોકે માતા શાકભાજી લઈ પરત આવતા આ માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આજે બીજો દિવસ અને બીજી આ જ પ્રકારે આપઘાતની ઘટના સામે આવી કે જેમાં મોબાઈલ બાબતે ઠપકો આપ્યો માતા પિતાએ અને બાળકોએ આપઘાત કરી લીધો. આ એક બાજુ ધોરણ 8ની વિદ્યાર્થીની કે જેણે આપઘાત કર્યો અને બીજા દ્રશ્યોમાં પણ આપણે બતાવી રહ્યા છે આજની ઘટના કે જેમાં વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપ્યો મોબાઈલ માટે અને તેને આપઘાત કરી લીધો. 2 દિવસ પહેલા પણ મોબાઈલના ઉપયોગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો ભાગી જવાનો જે બનાવ સામે આવ્યો છે. અરવલ્લીના ધનસુરામાં 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીના અપહરણના કેસમાં ખુલાસો થયો છે. બાળકી અને 16 વર્ષનો કિશોર સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા અને તેઓ ઘર છોડીને ત્યાંથી જતા રહ્યા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બાળકીની માતાને મોબાઈલ વાપરતા નહોતું આવડતું, જ્યારે સોશિયલ મીડિયા શું તેની પણ તેઓને ખબર ન હતી. આમ સોશિયલ મીડિયા કઈ રીતે બાળકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, સોશિયલ મીડિયાની લત એ બાળકોના જીવને કઈ રીતે જોખમમાં મૂકે છે, તેના અલગ અલગ આ દ્રશ્યો સામે આવ્યા છે. बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली. नहीं, शादी नहीं हुई. मोबाइल में लड़के वीडियो होते हैं, उसमें जाके पैसा कदम उठाते, क्या बोलेंगे आप? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे. સોશિયલ મીડિયાના ઘણા જ બધા ફાયદા છે, પરંતુ તેની સામે તેના ગેરફાયદા પણ છે. અત્યારે બાળકો મોબાઈલમાં એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે તેમને મોબાઈલની દુનિયા જ સાચી લાગવા લાગે છે. આ અંગે મનોચિકિત્સકનું શું કહેવું છે, આવો સાંભળીએ.
બાળકોમાં નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે સોશિયલ મીડિયા થ્રુ, એ ઘણી સાચી વાત છે. અને તમે જો ન્યૂઝને બધું રીડિંગ કરતા આવશો તો તમને ખ્યાલ પણ હશે કે બાળકો જે રીતે એમના બિહેવ કરી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએ એવું છે કે ક્રાઇમ કરી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે કે કંઈક એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં બાળકો મોસ્ટલી આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને કે પછી કોઈ વિડીયો જોઈને યુટ્યુબ પર એ રીતે શીખી રહ્યા હોય છે. જે આપણે જોઈએ એ વસ્તુ આપણને ગમે અને એ વસ્તુ કરવા આપણે એક્સાઇટ થઈએ કે એ કરવા માટે આપણને થોડું મોટિવેશન મળે. તો આમાં એ જ વસ્તુ છે કે બાળકો સોશિયલ મીડિયામાં જે જોવે છે, રીલ્સ જોવે છે કે યુટ્યુબ પર જોઈને અમુક વિડીયો જોવે છે, કાર્ટૂન્સમાં એવું વસ્તુ જોવે છે કે જેથી કરીને એના રીઝનના લીધે, એ કારણના લીધે એ લોકો એ ટાઈપનું બધું વર્તન કરવા લાગે છે. હમણાં મેં અમારા ત્યાં ઓટિઝમવાળા બાળકો બહુ જ વધી ગયા છે. અને ઓટિઝમવાળા જે બાળકો છે ને એમની આપણે હિસ્ટ્રી ચેક કરીશું ને તો સૌથી વધારે એમનું શું હોય છે કે મોબાઈલ જોવે છે. પેરેન્ટ્સને ખ્યાલ આવે કે જે વેબસાઇટમાં મારો બાળક સર્ચ કરી રહ્યો છે, જે રીલ્સ જોઈ રહ્યો છે કે કોઈ પણ વિડીયો જોઈ રહ્યો છે, તો મારે એને મંજૂરી આપવી કે નહીં, એ જે શોધી રહ્યો છે, ખરેખર જો પેરેન્ટ્સ એને સાદી ભાષામાં સમજાવી દેશે ને તો વધારે સારું રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.